તો રોટલા તો ચાલી ના આવે રોટલા બનાવવા બેહી ગઈ પણ દેતવા થતો તો રોટલા કરવા બેહી ગઈ શાક બનાવી તું ચૂલા ઉપર એટલે તો મમ્મી ચાનું હવે બગડ વાટ જોઈ રહ્યા છે ચાલશે હવે ઠંડુ પાઈ દે વાગ્યા સુધી એડા વેણમાં હવે બુડાયું આ છે પૂરું કરવું પડી જાય અડધો ભાગ રહ્યો તો એના કરતી હોય ભાત મંગાવ્યું હોત તો શું ખોટું હતું કારેલું જડી ગયું છે અરે જો મેં કેટલા બધા વેણ દીધા જો દેખો તો ગાઈઝ ફાઇનલી અમે સવારમાં બધા એડા વેળા માટે આવી ગયા છે હું મમ્મી કૈલાસ અને જયંતિભાઈ તો અત્યારમાં એડા વેણા છે અમે તો તમે જુઓ ગાઈઝ મમ્મીની એડા વેણે છે આ એડા વેણા જો આ ઉહીડો છે મમ્મી ના ઉહડો નહીં આમ તો ઉહડો કરવાનો હતો પણ ચેડે કાચી માળે બહુ રહે તે સુધી પહેલા ફેરો ઉહડો કરશે એ વાત સાચી પાકી વેણી તો ગાઈઝ તમે જો મધુભાઈ અને કૈલાસની અંદર છે પણ કાતરા પડ્યા છે જબ્બર ઓહો કાતરા તો ખાઈ જાય છે જીવાત પડી જો ગાઈઝ આવી માળથી છે મધુભાઈ જો હે અમારે ઓલે જ નહીં પતી કો અમારે તો પણ કેવા આયા છે શું ઓલ પતે આ એડા તો તમે જોવો તો ગાઈઝ ફાઇનલી બધા એડા વેણે છે અને ઉષા ઘરનું કામ કરે છે જેમ કે બધાને જમવાનું હોય એટલે તો ગાઈઝ હું હવે રસકો વાટી નાખું જેમ કે પેશન્ટને પણ જોશે જમવાનું ખાવાનું તો મધુભાઈની બહાર આવ્યા છે તો ગાઈઝ ચલો હું રસકો વાટી દઉં તો એ પેશન્ટ એક વાર થઈ જાય તો પછી હું પણ જો વાટવા માટે અરે જો ગાઈઝ રસકો જોડે જ છે પટીજી આટલી વહેલી કૈલાસની એટલે તમે પેલી મકાથી લઈને આવશો કે વથી ઓવે રેડી અને જયંતિભાઈ તો ચલો ગાઈઝ હવે હું રસકો વાટું પેશો માટે તો ફટાફટી પછી હું પણ એડા વેણવરાવું દાંતડી ચો મધુભાઈ માળીએ તો ચલો ગાઈઝ પેલા ઠંડુ એમ પણ ગાઈઝ માટલાનું ઊંચી હેડે દાંતડી મધુભાઈ ના આ તો કરી જજો તો ચલો ગાઈઝ હવે ફાઇનલી હું રસકો વાટી દઉં સો ગાઈઝ ફાઇનલી હું રસકો વાટી અને ઢોરાને નાખી દીધો પેશને અને તો હવે સો ગાઈઝ તમે જુઓ હવે 11 વાગ્યા છે તો મમ્મીની બધા એડા વેણા છે તો એમના માટે હું ચા લેવા આવ્યો છું પણ ચા લેવા આવ્યા તો ગાઈઝ એમ જો કૈલાસ ઉષા રોટલા ઘડે છે તો રોટલા તો ચાલી ના આવે રોટલા બનાવવા બેહી ગઈ પણ દેતવા થતો તો રોટલા કરવા બેહી ગઈ શાક બનાવી તું ચૂલા ઉપર એટલે તો મમ્મી ચાનું હવે બગડ વાટ જોઈ રહ્યા છે ચાલશે હવે ઠંડુ પાઈ દો ના હોય એવું તો ગાઈઝ ફાઇનલી તારે મમ્મીને અને દાદી ગરમી આવી ગઈ હવે ઠંડુ પવડાવી દો ચાલો ચા તો બનશે નહીં મસ્ત ઠંડુ પાઈ દઉં ગમે જઈ અને લઈ આવું ઠંડી બોટલો પછી એમને પાવો ચા નહીં પાવી જાય હે જીરા બોટલ હા ગાઈઝ મમ્મીને માટે ઠંડુ લાવી દીધું છે હવે તો આપણે ખેતરમાં જઈને હવે આ લઈ આવીએ એમને તો ચલો ગાઈઝ ઠંડુ તૈયાર છે અને આપણે જઈએ હવે ખેતરમાં મમ્મીને આપવા માટે તો ગાઈઝ મમ્મીની તો ગાઈઝ તમે જો મમ્મીને અત્યારે ચા બનાવી નથી ઉષાએ જમવાનું ડાયરેક્ટ બનાવી દીધું છે તો હવે ઠંડુ કરવા બેઠા છે કેટલી આ મધુભાઈ ચીવી હવા કાઢ તોડી જો આજ કર્યો જો કે પેલી બોટલ તોડી હોય ને માર પોલું પીવે છે મેંગો તો હવે 2 વાગ્યા સુધી એડા વેણવા હે 2 વાગ્યા સુધી એડા વેણવા હવે બુડાયું આ છે પૂરું કરવું પડી જાય અડધો ભાગ રહ્યો તો એના કરતી હોય ભાત મંગાવ્યું હોત તો શું ખોટું હતું આવીને ભાત જ ક્યાં તમે થઈ
ઘડીક બપશું હવે વેરવાનું બે દાડા પૂરું કરી દેવાનું ગોમમાં ભદ્ર તો તમે વેણો પેલી ભેંસો સાર કરી છે હું એને હજુ નહીં ભેંસો બદલાઈ પોણી પાઈ દઉં રેડી હા વાવ તો ગાઈસ ફાઇનલી મમ્મી અને હું ઠંડુ આપીને આવ્યો છું તો મમ્મીની હજુ કે અમારે ભેણવા છે એડા તો ગાઈસ હવે હું ભેંસો પાઈ દઉં ઘરે જઈ મળે છે ત્યાં ઘરે હવે ગાઈસ તમે જુઓ ઠંડો ઠંડો સોયલો છે અને તો ચલો ગાઈસ હવે મળીએ સીધા આગળના બ્લોગમાં ફાઇનલી વાગી જશે 6 અને મમ્મી અને મધુફી બંને ગયા છે સાર લેવા માટે ખેતરમાં અને ઉષા અને કૈલાશ બંને જણા ઘરે કામ કરે છે તો ઉષા બનાવે છે જમવાનું અને કૈલાશ વાળે છે વાસિંદુ તો જમવામાં શું છે અત્યારે દાળ ભાત પાવાની દાળ ભાત છોકરાને ભાવે છોકરાને દાળ ભાત બહુ ભાવે એટલે આજ દાળ બની ગઈ પહેલા દાળ બનાવી ચૂલે જ બનાવી દીધું ગેસ પતી ના છે ને એટલે ગેસ વધારે વપરાય નહીં શું ગાય જો દાળ બની ગઈ છે મસ્ત 6 વાગે ગાય જમવાનું બની ગયું છે અમારે અને જમવામાં દાળ ભાત છે એટલે રોટલી બોલી રાખવી હતી બાજુ રોટલી વગર નહીં ચાલતું અમારે એમ તો અમારે મને ચટણી બનાવવાની અમારે દાળ ભાત એ કારેલાની ચટણી બનાવડો કારેલા લઈ આવે મસ્ત હેડ કારેલા મસ્ત ચટણી બનાવ સો ગાઈસ કારેલાની મસ્ત ચટણી બનાવશે અને દાળ જો દાળ થોડી ચાવું અરે ના દાળ ખાલી 1 ચમચી બસ બસ સો ગાઈસ તમે જુઓ થોડી દાળનો નાસ્તો કરી લો તાર ખાવી તું દાળ સો ગાઈસ વિશા જાય છે કારેલા વેવણા તો હું હંગાત જાઉં આમ પેલા થોડી દાળનો નાસ્તો કરી લઉં તો ગાઈસ મેં દાળ પીધી છે અને ઉષા ના પાડતી હતી દાળ પીવાની તો એને પણ પીધી છે શું પીધી દોડા ખાધા એકલા તો ચલો ગાઈસ હવે આપણે જઈએ કારેલા વેણવા માટે ચટણી બનાવશે મસ્ત કારેલાની તો કારેલા વેણવા માટે જ ગાઈસ ખેતરમાં ચલો આ શેનું ઝાડ જીવ આ ઝાડ શેનું એ ઝાડ હવે મને ખબર નથી દોડા આયા હોવેલ ઝાડ શેનું હે પેલા કરંડા કહેતા હતા એ નહીં યાર ના તમારે શું તોડવાનું હતું શું હતું તોડવાનું નતું લે ફટાફટ જઈએ મારો હશે એટલી સજાગ ને તે તરત દેખાવા માંડે શેટે જો છે ને મોટા મોટા બાકી શું ગાઈસ તો અમારા ખેતરમાં કારેલાનો વેલો છે મજા મને તો દેખાતો નહીં ને તમે નહીં દેખાતા હા આટલું બધું તો મને દેખાતો નહીં ખાવાની મજા મોજ હા એક દેખાણ એટલે અરે આ તો એડા હે પણ તમને હારું કારે શું ગાઈસ મને પણ કારેલું જડી ગયું છે અરે જો જો મેં કેટલા બધા વેણ દીધા જો દેખો દેશે તમે કેટલા બધા તમે દેખાતું જ નહીં શું છે દેખાય છે જો ઉપર રે પણ હું નહીં પંકાતી એટલે જો પેલા રહ્યો લઈ લેજે રે અરે વેલી હું નહીં પંકાતી પંકાઈ રહ્યો કૂદકો મારો અરે અરે પકડમાં નહીં આવતું વેલો પકડો રહ્યો આખો તૂટી જાય વેલો હે દાદા એવા થળિયો શું ગાઈસ તમે જો મારા પપ્પાએ વાયા છે છેક અરે વાય હમ તો નહીં પોગરી લે મુલે લે શું ગાઈસ ઉષા જાય મધુપીન પોટકો ઉપડાવવા માટે ખેતરમાં અને હું હવે ચટણીની જે કારેલા છે લઈ અને જઉં ઘરે છોકરા બેઠા છે ભણવા લાવ ડુંગળી ચો લાવવાની હતી ખેતરમાં એટલી 20 મણ તો ડુંગળી લઈ ખાવાની થાય આ ડુંગળી લીલી ડુંગળી છે ઓમાં નાખવા થાય ને લીલી ડુંગળી જો આ ઓન શું કહેવાય બિયારણ ડુંગળી હમ ભૂંગો ના કહેવાય લઈ જતા ચોસે તાપડું ચોસે આ પડી તાપડું જો આ છે તાપડું એ બનાવી મમ્મી જો એ તાપડું મમ્મી બનાવી મસ્ત તો ચલો ગાઈસ હવે હું જાઉં ઘરે ઉષા જાય પોટકો પડા મધુફે
અમાર ભોલું અને મમ્મી બે જણા કારેલાની ચટણી બનાવે છે. ભોલું તમે શું કરો બેટા? ચટણી બનાવીને ખાવાની. તમે આ પોટકો ઉપાડે છે કે રમત કરી છે? હે શું ગાય જતા કારેલા વેણવા ના આ પોટકો ઉપાડીને પેલા એડમ છે એટલે બધું ડખડાઈ ગયું ને. તો હા તો ફટાફટ જો ને કે વેરી જાય. જો નકશો તો છે જ નહીં. પોટકાનો નકશો તો રાશો ને ગઈશ તમે જુઓ. એ મમ્મી દિવસે ભેંસ હોય એટલે એટલા પછી સીટામાં નાખજે ને કે પેલી પછી હેરાન કરશે. શું કહે જો મમ્મી દિવસે ભેંસ અમે ફાઇનલી મમ્મી આવી છે ભેંસ દોઈને. તો મમ્મી તાર ભરાવાનું છે દૂધ? તો કરો હળો કમ્પ્લીટ તૈયાર. બેણી બેણી પણ મમ્મી આવવાનું સારું ચા બને. તમે જો આ ખાવાના ટાઈમે હવે ચા બનાવી છે ઉષાઈ અને તો ચા પીવા માટે બધા બેસી ગયા છે. મમ્મી એ ભૂલું કરો તમે. સો ગાઈઝ મમ્મીને હવે આવ્યા છે સાર લઈને ભેંસ દોઈને તરત હવે ચા પીવા બેઠા છે. આના ચમ બેણી લાયા હે? ઓ મારા છોકરો દૂધ પીશે ચામાં. ઉષાની આટલે આજો છે. હવે અમને આલો સારી વાત છે. એ વાટકામ તો ચલો ગાઈઝ હવે આપણે ચા પી લઈએ ફર્સ્ટ ક્લાસ. પછી મળીએ આગળ બ્લોગમાં. હજી દૂધ ભરાવા જવાનું છે ડેરી દૂધ ભરાઈને આવી અને પછી જમવાનું છે. તો ચલો ગાઈઝ હવે જમવાની શરૂઆત થઈ ગઈ છે. અહીં કારેલાની ચટણી લાવી પડે. સો ગાઈઝ તમે જો આ કારેલાની ચટણી બનાવી છે જોરદાર. અને આ છે દાળ ભાત. પેલા મને એ ડુંગળી કતરજી તું જા. ચલો ગાય ચટણી લઈએ આપણે મસ્ત પેલા બાજુમાં નાખી દઈએ ચટણી અને રોટલી. ચલો ગાય હવે જમી લે ફાઇનલી મસ્ત રીતે. પછી મળીએ આગળ. ભૂલો બેટા ખાઈ રહ્યો બેટા અવાજ કર્યો.